વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર વિશેષ સંસ્કૃતની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ। આજે આપણે પ્રશ્ન નંબર 3નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 છે। નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસ બોક્સમાં લખવાનું છે। વિદ્યાર્થી મિત્રો, અન્ય વિષયના વિડીયો પણ આપણી ચેનલ પર મુકાઈ ગયા છે, તો એ પણ તમે આપણી ચેનલ પર જઈને જોઈ શકો છો। પહેલો પ્રશ્ન છે, કા જાત માત્રા વિનશ્યતિ, તો એની અંદર આવશે બી આવશે ચોટિકા। એના પછી બીજા નંબરનો પ્રશ્ન છે, કોણ વૃક્ષની આગળના ભાગમાં રહે છે, તો એની અંદર આવશે ડી નારિયેળ। ત્રીજું છે, શૂળપાણી કહ અસ્તિ, તો એની અંદર આવશે ડી મહાદેવ। ચોથું છે, વૃક્ષાગ્રવાસી ક અસ્તિ, તો એની અંદર આવશે સી આવશે નારિકેલ। પાંચમું છે, ભાવેશ કમ અભિવાદયતિ, તો એની અંદર આવશે ડી આવશે ચેતના। છઠ્ઠું છે, વાર્તાલાપ પાઠમાં કોના વચ્ચેનો સંવાદ છે, તો એમાં આવશે સી આવશે ભાવેશ અને ચેતના। એના પછી સાતમો પ્રશ્ન છે, ભોજને કી કિમ અસ્તિ ઇતિ ક નિવેદયતિ, તો એની અંદર આવશે ડી આવશે ભાવેશસ્ય ભગિની। એના પછી આઠમું છે, ભાવેશ ભોજન કીદૃશમ વદતિ, તો એની અંદર આવશે બી આવશે રુચિકરમ। એના પછી નવમા નંબરનો પ્રશ્ન છે, લઘુચેતસામ કાગરના અસ્તિ, તો એની અંદર આવશે સી આવશે અયમ સ્વકીય પરકીય વા ઇતિ। દસમો છે, પૃથ્વ્યા કતિ રત્નાની સંતિ, તો એની અંદર આવશે ડી આવશે ત્રીની। 11મું છે, પૃથ્વી પર કયા 3 રત્નો છે, તો એની અંદર આવશે બી જળ અન્ન સુભાષિત। 12મું છે, કીદૃશા વૃક્ષા નમંતી, તો એની અંદર આવશે બી આવશે ફલવંત વૃક્ષા નમંતી। એના પછી 13મા નંબરનો પ્રશ્ન છે, એમાં જે ખાલી જગ્યા નદીનો ઇતિહાસ વિશાળ છે, તેમાં આવશે સી આવશે સાબરમતી। 14મું છે, દક્ષિણ ધામની ક દેવ રક્ષતિ, તો એની અંદર આવશે ડી આવશે કુંતેશ્વર। 15મું છે, કાલિકા કશ્યા દિશાએ ગુર્જર ભૂમિ રક્ષતિ, તો એની અંદર આવશે એ આવશે પૂર્વ દિશાએ। 16મું છે, ઉષ્ટ સ્વભાવેન કીદૃશ અસ્તિ, તો એની અંદર આવશે ડી આવશે વક્ર। એના પછી 17મું છે, રાજાને માટે સંસ્કૃત શબ્દ શોધો, તો અહીંયા જે સી, તો એમાં આવશે નૃપ। 18મું છે, કોની એકાગ્રતા પ્રચલિત છે, તો એની અંદર આવશે ડી આવશે બગલાની એકાગ્રતા પ્રચલિત છે। 19મો પ્રશ્ન છે, હવે ઊંટ બધાનું શું જોતો હતો, તો એની અંદર આવશે સી આવશે અંગો। 20મું છે, આપણે આજે સર્વ સ્થળે શું જોઈએ છીએ, તો એની અંદર આવશે સી આવશે વિજ્ઞાનના ચમત્કારો। 21મું છે, લોકો ખાલી જગ્યા વડે પરસ્પર વાતચીત કરે છે, તો એની અંદર આવશે ડી આવશે મોબાઈલ ફોન। 22મું છે, લોકો આજકાલ શેનું ઠંડુ પાણી પીએ છે, તો એની અંદર આવશે એ આવશે ફ્રીજનું। એના પછી 13મું છે, એની અંદર આપણે જોઈએ તેમાં છે 23મું છે, વિજ્ઞાનસ્ય ચમત્કાર પાઠ અનુસાર આ શાનો યુગ છે, તો એની અંદર આવશે ડી વિજ્ઞાનનો। 24મું છે, જ્ઞાન બોજારૂપ ક્યારે બને છે, તેમાં આવશે બી ક્રિયા કે કર્તૃત્વ વગર। એના પછી 25, કેવો માણસ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, તો એની અંદર આવશે ડી આવશે ધન ખર્ચી શકે તેવો। 26મું છે, કસ્ય બલમ અસ્તિ, તો એની અંદર આવશે ડી યસ્ય વિદ્યા। તો વિદ્યાર્થી મિત્રો, આગળ નવી વિડીયોમાં આપણે પ્રશ્ન 4 અને પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન કરાવીશું। તો આગળની વિડીયોમાં ફરીથી